અમરેલીના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટની 2 કંપનીઓ સામે ગુનો દાખલ કરવા માટે સરપંચ દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ છે. આરોપ છે કે અલ્ટ્રાટેક સિમેન્ટની આ બંને યુનિટો દ્વારા તેમના માઇનિંગ લીઝની આડમાં બાબરકોટ ગામના વિવિધ સરકારી, પડતર અને ગોચર જમીનો પર બિનકાયદેસર માઇનિંગ કરવામાં આવી રહ્યું છે. સૌથી ગંભીર બાબત એ છે કે કંપનીઓએ બેફામ બ્લાસ્ટિંગ કરી એક ગામથી બીજા ગામ જવાના જાહેર રસ્તાઓનું પણ ખનન કરી નાખ્યું છે. સરપંચ કહે છે કે આ ખનન અને ગેરકાયદેસર વેબ્રિજના કારણે બાબરકોટના લોકોને પોતાની માછીમારી વ્યવસાય માટે દરિયા તરફ જવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. આ ઉપરાંત ગોચરની જમીનોમાં નુકસાન થતા ગામના પશુઓ માટે પણ ચરિયાણની મોટી સમસ્યા ઊભી થઈ છે. આ તમામ બાબતોને ધ્યાને લઈ બાબરકોટ ગ્રામ પંચાયતે લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કરવાની કડક માંગ કરી છે. ત્યારે હવે કલેક્ટર આ મામલે શું વલણ અપનાવે છે અને કંપની સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે.